ॐ नमः सिद्धेभ्यः नमो अरिहन्ताणं नमो सिद्धाणं नमो आर्याणं नमो वज्रायाणं नमो लोये सवसाहुणम् नत्वा जिनेन्द्रं गतिसर्वदोषं सर्वज्ञदेवं हितदर्शिकं च श्रीजैनसिद्धान्तप्रवेशिकेयं विरच्यते सर्वदियां हिताया। आचार्य पंडित श्री गोपालदास जी बरियाकृत श्री लघु जैन सिद्धांत प्रवेशिकाમાં 3 અધ્યાય પૂરા થયા। આજે આપણે ચોથા અધ્યાયનું સ્વાધ્યાય કરીશું। એની અંદર કુલ 469 નંબરના પ્રશ્નથી 557 નંબરના પ્રશ્નો 89 પ્રશ્નો છે। એમાં આખો અધિકાર અધ્યાય ગુણસ્થાન ઉપરનું છે। એની અંદર પહેલા જે 11 પ્રશ્નો છે શરૂઆતના, એ ગુણસ્થાનનો વિષય શરૂ કરવા માટે ભૂમિકા છે કે ખરેખર ગુણસ્થાનનું જ્ઞાન કેમ જરૂરી છે। તો એના માટે એની ભૂમિકા બનાવવા માટે શરૂઆતના 11 પ્રશ્નો છે, એની ચર્ચા કરીશું। અને ત્યારબાદના બીજા 4 પ્રશ્નો છે, એ ગુણસ્થાન કોને કહે છે વગેરે જે પ્રશ્નો છે એની પણ આપણે થોડી ચર્ચા કરીશું આજે। તો આપણને એમ થાય કે પહેલામાં પહેલું કે ગુણસ્થાનનું જ્ઞાન કરવું કેમ જરૂરી છે, એવો પ્રશ્ન થાય। તો સમસ્ત સંસારી જીવ સુખ ચાહે છે, માટે સુખના ઉપાય પણ કરે છે, છતાં પણ સુખની એને પ્રાપ્તિ થતી નથી। તો એ કેમ આવું થાય છે એનું કારણ સમજવા માટે આપણે આનો શરૂઆતના પ્રશ્નો મૂકેલા છે। જેમ છગાડામાં પણ લખ્યું છે, જે ત્રિભુવન મેં જીવ અનંત સુખ ચાહે દુઃખથી ભયવંત। જગતના સંસારી જીવો જેટલા પણ સંસારમાં જીવો છે એ બધા સુખની ઈચ્છા કરે છે અને દુઃખથી ભયવંત છે। તો એનો મતલબ કે બધાને સુખ જોઈએ છે, સુખનો ઉપાય કરે છે, પરંતુ એમને સુખની પ્રાપ્તિ થતી નથી, એક વાત। અને બીજું કે સુખનું સાચું સ્વરૂપ અથવા સાચા સુખનું સ્વરૂપ શું છે એની પણ આ જીવને ખબર નથી। તો ખરેખર સુખનું સાચું સ્વરૂપ શું છે એ પણ આપણે જોવું પડશે। બીજું કે એ ઉપાયો કરે છે છતાં પણ એને સુખ કેમ મળતું નથી અને ક્યારે એને સુખ મળી શકે, આ બધા પ્રશ્નોની આપણે ચર્ચા કરવા માંગીએ છીએ। તો જો પહેલાં તો આપણે એ નક્કી કરીશું કે સુખ એ શું વસ્તુ છે, સુખનું સ્વરૂપ શું છે, સાચા સુખનું સ્વરૂપ શું છે। તો મુખ્ય રૂપથી જીવને પૂતગલ 2 દ્રવ્ય છે, એમાં સુખ નામનો ગુણ પણ જીવમાં છે। પૂતગલમાં ધર્મ અધર્મ આકાશકાળમાં સુખ નામનો ગુણ કે ધર્મ જ નથી, એટલે એમાં સુખ છે જ નહીં। તો એક તો એ જીવનો સુખ નામનો ગુણ જીવમાં છે। જીવમાં 2 પ્રકારના ગુણ જોવામાં આવે છે, અનુજીવી ગુણ અને પ્રતિજીવી ગુણ। તો આ જીવનો અનુજીવી ગુણ છે, સુખ છે એ જીવનો અનુજીવી ગુણ છે, એટલે કે એ જીવની સાથે ને સાથે રહેવાવાળો છે। અને આમ અસલી આમ જોવા જઈએ તો એનો મૂળ સ્વભાવ જ છે, સુખ એ જ એનો સ્વભાવ છે, સાચું સુખ એ જ એનો સ્વભાવ છે। અને બીજું એટલા માટે જ જગતના જેટલા જીવો છે, કારણ કે દુનિયામાં એવું છે કે દરેક પદાર્થ દરેક વસ્તુ પોતાના સ્વભાવ તરફ ગતિ કરે છે। જેમ કે સમજો કે પાણી છે, એ પાણી ઢોળાય તો એનો સ્વભાવ છે ઢાળ તરફ ગમન કરવું, તો એ ઢાળમાં ચાલવા લાગી જાય છે। અગ્નિ પ્રગટાવો, જો પવન વગેરે ના હોય તો એ ઉપરની તરફ જ એની જ્યોત જાય છે, પવન આમ આડો જ ચાલતો હોય છે, કેમ કે એનો સ્વભાવ છે। એમ જીવનો સુખ એ જીવનો સ્વભાવ છે, એટલે દરેક જીવ સુખ મેળવવા માટે જ ગતિ કરે છે, સુખ તરફ જ ગતિ કરે છે, પણ એને સાચું સુખ શું છે એની એને ખબર નથી। તો સાચું સુખ એ આહલાદરૂપ જીવની
આહલાદરૂપ જીવના અનુજીવી સુખ ગુણની શુદ્ધ દશા, એક વૈભાવિક દશા પણ આવશે હમણાં, અને એક શુદ્ધ દશા, નિર્મળ પરિણમન, સુખ ગુણનું નિર્મળ પરિણમન. તો એ અનુજીવી ગુણનું નિર્મળ પરિણમન અથવા શુદ્ધ દશા કે જેમાં એકલો આહલાદ હોય છે, આનંદ હોય છે, તો એવી દશા જીવને પ્રગટ થાય એને સુખ કહેવામાં આવે છે. અને એ જીવનો મૂળ સ્વભાવ જીવનો એ જ છે. બીજું કે આ જીવને, સંસારી જીવને સુખની પ્રાપ્તિ કેમ થતી નથી એના કારણો જોઈએ તો ખરેખર જીવને આ જે ખરેખર વાસ્તવિક સુખ છે એ સુખનું સ્વરૂપ જે છે એની એને ખબર નથી, એટલે એની એ તરફ એની શોધ જ નથી એક વાત. બીજું કે આવું સાચું સુખની જ ખબર નથી તો પછી એ સુખ કેવી રીતે પ્રગટ થાય એનો ઉપાય છે સાચો એ પણ એ જાણતા નથી, એટલે સુખ પ્રગટ કરવા માટેનું સાધન પણ એ સાચું કરી શકતા નથી, માટે એમને આવા સાચા સુખની પ્રાપ્તિ થતી નથી. બીજું તકલીફ એ થાય છે કે જીવ અનાદિથી સુખ શોધે છે, પ્રયત્નો કરે છે, પણ એને મોહના કારણે ભ્રમ ઉત્પન્ન થાય છે, અને ભ્રમથી સાતાવેદની કર્મના નિમિત્તે એને જે અનુકૂળ સંયોગો વગેરે દેખાય તો એના નિમિત્તમાં જ એ સુખની વૈભાવિક પરિણતિરૂપ સાતારૂપ પરિણામ, એને સુખની વૈભાવિક પરિણતિ, ત્યાં શુદ્ધ પરિણતિ હતી, એ વૈભાવિક પરિણતિ થાય, એમાં જીવને સાતાના પરિણામ થાય છે, એટલે કસાયની મનતાના પરિણામ થાય છે, અને એમાં જ એને સુખ માની લીધું છે, એટલે એક સાચું વાસ્તવિક સુખ શોધવાનો પ્રયત્ન કરતો નથી. બીજું એક શાસ્ત્રની ભાષામાં વાત કરીએ, અંતરંગ કારણથી વાત કરીએ તો મિથ્યા દર્શન, મિથ્યા જ્ઞાન ને મિથ્યા ચારિત્ર જ્યાં સુધી છે ત્યાં સુધી એને સાચું સુખ મળતું નથી. જે મોક્ષમાં પ્રકાશકમાં પણ વાત કરેલી છે, છઠ્ઠામાં પણ, બીજી ઢાળમાં પણ વાત કરી. પહેલી ઢાળમાં સંયોગ ગણિત 4 ગતિમાં દુઃખ બતાવ્યું, પછી મિથ્યા દર્શન, મિથ્યા જ્ઞાન, મિથ્યા ચારિત્ર એ જ મૂળ કારણ છે દુઃખનું એ પણ બતાવ્યું. એ રીતે મોક્ષમાં પ્રકાશકના 3જા અધિકારમાં પણ દુઃખનું મૂળ કારણ મિથ્યા દર્શન, અજ્ઞાનને અસહ્યમ કીધું, એમાં પણ આ જ વાત કરેલી છે. અને જ્યારે જીવને આ મિથ્યા દર્શન, મિથ્યા જ્ઞાન અને મિથ્યા ચારિત્રનો સંપૂર્ણપણે અભાવ થાય ત્યારે જીવની દ્રવ્યકર્મ, ભાવકર્મ, નોકર્મથી રહિત એવી અવસ્થા પ્રગટ થાય છે, અને એ જીવનો એ વખતે મોક્ષ થઈ જાય છે, અને મોક્ષ થતાં જીવને સાચા સુખની પ્રાપ્તિ થાય છે. તો આવા સાચા સુખની પ્રાપ્તિ કરવા માટે આ જીવે શું કરવું જોઈએ? તો સાચા સુખનો એટલે કે મોક્ષ પ્રગટ કરવું જોઈએ, અને મોક્ષ પ્રાપ્તિનો ઉપાય સંવર અને નિજરા છે. તો આપણે હવે મોક્ષના ઉપાય રૂપ સંવર નિજરાને સમજવું પડશે. તો સંવર સમજવા માટે એને 2 પ્રકારે સમજવામાં આવે છે, એક ભાવ સંવર ને એક દ્રવ્ય સંવર. અને ભાવ સંવરને પણ અસ્થિ નાસ્તિથી સમજવામાં આવે છે. તો આપણે થોડી એક લાઈનમાં પ્રશ્ન પણ મૂકેલા છે, તો આપણે એને સમજીશું. કે પહેલા એક તો ભાવ સંવરની વાત કરીશું. આત્મામાં જે અવસ્થા થાય સંવરની એને ભાવ સંવર કહેવાય, અને કર્મ એટલે પૂતગલમાં કર્મોમાં જે અવસ્થા થાય સંવરની એને દ્રવ્ય સંવર કહેવાય. તો પહેલા ભાવ સંવર માટે અસ્થિ નાસ્તિ 2 જોવી હોય તો આત્મામાં એક દેશ શુદ્ધિનું પ્રગટ થવું એ અસ્થિથી ભાવ સંવર છે, એ શુદ્ધિની પર્યા આત્મામાં ઉત્પન્ન થાય છે. તથા એને આપણે નાસ્તિથી જોવું હોય તો આત્મામાં એક દેશ આશ્રવનો અભાવ થવો, એટલે કે નવો વિકાર એક દેશ થતો બંધ થવો, વિકાર થતો બંધ થવો. એને બીજી શબ્દોમાં એમ પણ કહેવાય કે એક દેશ અશુદ્ધિનો અભાવ થવો, એને નાસ્તિથી ભાવ સંવર કહેવામાં આવે છે. અને એને દ્રવ્ય સંવર જોવું હોય એ જ વખતે પૂતગલમાં કર્મોમાં તો નવા કર્મોનું આવતા રોકાવું એ દ્રવ્ય સંવર છે. તો આવું દ્રવ્ય સંવરને ભાવ સંવરનું સ્વરૂપ છે. એટલે જ્યારે જીવ સ્વ આત્મ સન્મુખતાનો પુરુષાર્થ કરે છે, પોતાના આત્માને ઓળખી એટલે એનું જ્ઞાન કરી એની પ્રતીતિપૂર્વક એમાં લીન સ્થિર થાય છે, અને જે અત્યંત આનંદી દશા પ્રગટ થાય છે, તો મિથ્યાત્વ અને અનંતાનુબંધીનો અભાવ થઈ અને પર્યાયમાં આંશિક અશુદ્ધિનો અભાવ થઈ અને આંશિક શુદ્ધતા પ્રગટ થાય છે, એ એને સંવર ભાવ સંવર કહેવામાં આવે છે. અને નિજરામાં જે શુદ્ધિ પ્રગટી શુદ્ધિની વૃદ્ધિ થવી એ અસ્થિથી ભાવ નિજરા છે. અને
બીજી રીતે કહીએ નાસ્તિથી તો એક દેશ અશુદ્ધિનો જે આત્મામાં અશુદ્ધિનો અભાવ થવો એને નિજરા કહેવામાં આવે છે, એને ભાવ નિજરા કહેવામાં આવે છે. અને સમજો કે પૂર્વે બાંધેલા કર્મોનું સત્તામાંથી ખરવું બનશે એને દ્રવ્ય નિજરા કહેવામાં આવે છે. તો આ સંવર અને નિજરા પ્રગટ કરવાનો ઉપાય જે આપણે વાત થઈ કે એક આત્માનો આશ્રય જીવ લે ત્યારે સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન અને સમ્યક ચારિત્રની એકતા પ્રગટ થાય છે. એટલે આત્માનું જ જ્ઞાન, આત્માનું શ્રદ્ધા અને આત્માની લીનતા એવી ત્રણેયની એકતા જે પ્રગટ થાય છે એ સંવર અને નિજરા પ્રગટ કરવાનો ઉપાય છે. અને સંવર નિજરા એ મોક્ષ પ્રગટ કરવાનો ઉપાય છે. હવે જ્યાં આ જે ત્રણેયની એકતા છે એની પૂર્ણતા, સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્રીની એકતા છે એની પૂર્ણતા એ ક્રમથી થાય છે. એટલે જેમ જેમ ગુણસ્થાન વધે છે તેમ તેમ એના દર્શન, જ્ઞાન, ચારિત્ર ગુણો છે એ પણ વધતા વધતા અંતમાં પૂર્ણ થઈ જાય છે. અને એ પૂર્ણ થતાં મોક્ષની શું થાય છે? પ્રાપ્તિ થાય છે. તો આ પ્રકારે આ ગુણસ્થાનને પણ આપણે સમજવું જરૂરી છે કે આ આખો જે ક્રમ છે એ ક્રમ સમજવા માટે આપણે ગુણસ્થાનનું જ્ઞાન કરવું જરૂરી છે. તો એના માટે અત્યાર સુધી આમ તો 11 પ્રશ્નોની ચર્ચા આવી ગઈ શરૂઆતના. હવે ગુણસ્થાનનું જ્ઞાન કરીશું તો એના પછીના 480 નંબરથી 483 એ 4 પ્રશ્નોની ચર્ચા આપણે કરીશું. એ 4 પ્રશ્નોમાં એ રીતનું પ્રકરણ છે કે પહેલાં તો ગુણસ્થાન કોને કહે છે આપણે સમજીશું. બીજું ગુણસ્થાનના કેટલા ભેદ છે એની પણ ચર્ચા કરીશું. બીજું ગુણસ્થાનના જે ભેદ પાડ્યા, 14 નામ આપ્યા, એ 14 નામ આપવાનું કારણ શું છે એની પણ ચર્ચા કરીશું. અને કયા ગુણસ્થાનમાં કોનું નિમિત્ત છે એની ચર્ચા કરીશું. અને એના અંતર્ગત 5 ભાવોમાંથી કયા ગુણસ્થાનમાં કયો ભાવ પ્રગટ થાય છે એ પણ ચર્ચા એ પ્રશ્નની અંદર આવી જશે. તો હવે આપણે આ પ્રકારની ચર્ચા કરીશું. તો આ બધા પ્રશ્નનો જવાબ એ છે કે આપણે આ ગુણસ્થાન, પહેલા એમાં ગુણસ્થાન કોને કહે છે ત્યાંથી આપણું શરૂ થશે. તો એ સમજવા માટે આપણે ગોમટસાર જીવકાનની 3 નંબરની ગાથા છે એની પરિભાષા છે. આપણે પહેલા પરિભાષાને જોઈશું, એના આધારે આપણે ગુણસ્થાનને સમજી શકીશું. તો જો ગુણસ્થાનની પરિભાષા એવી છે ગોમટસાર જીવકાનમાં, મોહ અને યોગના નિમિત્તથી જીવના શ્રદ્ધા અને ચારિત્ર ગુણની તારતમ્યરૂપ અવસ્થાને ગુણસ્થાન કહે છે. તો મોહ અને યોગનું નિમિત્ત બતાવ્યું એક વાત, જીવના શ્રદ્ધા અને ચારિત્ર ગુણની તારતમ્યતારૂપ અવસ્થા બતાવી 2 વાત, અને એને ગુણસ્થાન કીધું 3 વાત લીધી. અને એમાં જે શ્રદ્ધા અને ચારિત્ર ગુણ લીધું તો એમાં જ્ઞાન ગુણને પણ સમજી લેવું, આપણે એની અંદર જ્ઞાન ગુણને પણ સમજી લેવું. તો આપણે એને થોડું ડિટેલ કરીશું કે જે સિદ્ધાંત પ્રવેશિકામાં 480 નંબરનો પ્રશ્ન છે એની અંદર સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન અને સમ્યક ચારિત્ર રૂપ આત્માના ગુણોની તારતમ્યરૂપ અવસ્થા એને ગુણસ્થાન કહે છે એમ લીધું છે. તો એ પ્રમાણે પરિભાષા મૂકેલી છે. તે આત્માના શ્રદ્ધા, જ્ઞાન, ચારિત્ર ગુણ જે સમજવા, તો એ શ્રદ્ધા, સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર છે એ ગુણ સમજવા, અને એની તાર્યરૂપ અવસ્થા છે એ પર્યાય છે એને ગુણસ્થાન એ કાર્ય સમજવું. હવે આ પરિભાષા ઉપરથી આપણને એક પ્રશ્ન થાય કે આપણે ગુણસ્થાનમાં પ્રવેશ કરવાનો છે કે ગુણસ્થાનના જ્ઞાનમાં પ્રવેશ કરવાનો છે. તો એ પ્રશ્નનો ઉત્તર સીધો એ છે કે જો જીવ 2 પ્રકારના છે, એક સંસારી અને એક મુક્ત. મુક્ત જીવ બધા સિદ્ધ છે, બરાબર છે. હવે જે સંસારી જીવ છે, તો જેટલા પણ સંસારી જીવ છે એ દરેકે દરેક સંસારી જીવ નિયમથી કોઈને કોઈ ગુણસ્થાનમાં અવશ્ય હોય જ. કોઈ પણ સંસારી જીવ ગુણસ્થાનથી રહિત હોતો નથી, ચાહે જ્ઞાની હોય કે ચાહે અજ્ઞાની હોય. તો ગુણસ્થાનથી રહિત કયા જીવ હોય છે? તો માત્ર ને માત્ર જે સિદ્ધ જીવ છે, જે જીવો સિદ્ધ થઈ ગયા છે એ જીવો જ ગુણસ્થાનથી રહિત હોય છે. કેમ એ ગુણસ્થાનથી રહિત હોય છે એનું પણ કારણ છે. કારણ કે એમને સ્વભાવની સાધના કરી
અને વર્તમાનમાં સિદ્ધ દશાની પ્રાપ્તિ કરી તો એ સિદ્ધ દશાની પ્રાપ્તિ કરી એ ગુણસ્થાનાતીત દશા છે. એ ગુણસ્થાનાતીત દશા એટલા માટે કહેવાય છે કે ગુણસ્થાનાતીત એટલે ગુણસ્થાન એમના માટે અતીત હતો, એટલે ભૂતકાળ હતો. મતલબ કે ભૂતકાળમાં પણ એ જીવો તો નિયમથી કોઈને કોઈ ગુણસ્થાનમાં જ હતા, ગુણસ્થાન સહિત જ હતા. એટલે અત્યારે વર્તમાનથી જોઈએ તો એ સિદ્ધો જે છે એ ગુણસ્થાનથી રહિત છે. અને જે સંસારી જેટલા પણ જીવો છે, ચાહે અજ્ઞાની હોય, ચાહે જ્ઞાની હોય, ચાહે બહિરાત્મા હોય, ચાહે અંતરાત્મા હોય, ચાહે અરિહંત અને સિદ્ધ જે 13મા અને 14મા ગુણસ્થાનવાળા પરમાત્મા હોય, શકલ પરમાત્મા મતલબ નિકલ પરમાત્મા તો સિદ્ધ ભગવાન આવશે, એ બધા ગુણસ્થાન સહિત જ છે. હવે જીવને એક સામાન્ય અપેક્ષાથી જોઈએ, એટલે કે પોતાના દ્રવ્ય સ્વભાવની અપેક્ષાથી જોઈએ તો દરેકે દરેક જીવ ગુણસ્થાનાતીત જ છે. મતલબ એના સ્વભાવમાં ગુણસ્થાન છે જ નહીં. એનો સ્વભાવ તો ત્રિકાળી, એક શુદ્ધ, સહજ, આનંદમય ભગવાન આત્મા જ છે સ્વભાવથી તો બધા જીવો. છતાં પણ પર્યાયથી જોવામાં આવે તો એ દરેક જીવો પર્યાયમાં સંસાર અવસ્થા છે ત્યાં સુધી ગુણસ્થાન સહિત જ હોય છે. તો આવી રીતે વસ્તુના દ્રવ્ય અને પર્યાય બંને પડખાનું જીવ જ્ઞાન કરે અને પર્યાય પડખાને ગૌણ કરી અને જે દ્રવ્ય સ્વભાવ છે એ પોતાનો ત્રિકાળી શુદ્ધ સ્વભાવનો આશ્રય લઈ લે તો એ જીવ પર્યાયમાં પણ ગુણસ્થાન છે, પણ એ ગુણસ્થાનાતીત સિદ્ધ દશાની પ્રાપ્તિ કરી શકે છે. મતલબ આપણો તાત્પર્ય એ નીકળ્યું કે પ્રત્યેક સંસારી જીવ છે એ ગુણસ્થાન સહિત જ છે. માટે એ પણ નક્કી થઈ ગયું કે આપણે કોઈ ગુણસ્થાનમાં પ્રવેશ કરવાનો નથી. આપણે પણ સંસારી છીએ તો આપણે પણ ગુણસ્થાનમાં તો અનાદિના છીએ જ, પણ આપણે ગુણસ્થાનના જ્ઞાનમાં પ્રવેશ કરવાનો છે. એટલે કે આ ગુણસ્થાન શું છે એ આપણે સમજવાનું છે. કારણ કે એનાથી નક્કી થશે કે કયા ગુણસ્થાન સુધી જીવને દુઃખ હોય છે અને કયા કયા ગુણસ્થાનમાં આવતા જીવને સુખની શરૂઆત થાય છે, કયા ગુણસ્થાનમાં સુખની વૃદ્ધિ થાય છે અને કયું ગુણસ્થાન આવતા પૂર્ણ સુખની પ્રાપ્તિ થઈ જાય છે. તો આ બધું સમજવા માટે આપણે ગુણસ્થાનને સમજવું જરૂરી છે. હવે આપણે એક બીજી ચર્ચા થોડી કરી લઈએ કે આપણે જે ગુણસ્થાનની પરિભાષા જોઈ ને કે મોહ અને યોગના નિમિત્તથી જીવના શ્રદ્ધા અને ચારિત્ર ગુણની તારતમ્યરૂપ અવસ્થાને ગુણસ્થાન કહે છે. તો આ પરિભાષા ઉપરથી એક પ્રશ્ન ઉદ્ભવી શકે છે કે આ ગુણસ્થાન છે ને, ગુણસ્થાન એ દ્રવ્ય છે, ગુણ છે કે પર્યાય છે? કોઈ વસ્તુનું દ્રવ્ય છે, કોઈ વસ્તુનું ગુણ છે કે કોઈ વસ્તુની પર્યાય છે, એ આપણે નક્કી કરવાનું છે. તો જો ભગવાનના દિવ્ય જ્ઞાનમાં જણાયેલી વસ્તુ વ્યવસ્થા અનુસાર દરેક વસ્તુ છે એ દ્રવ્ય ગુણ પર્યાયમય છે. અને આ દ્રવ્ય ગુણ પર્યાયને છોડી વિશ્વમાં અન્ય કાંઈ પણ છે જ નહીં. કોઈ પણ વસ્તુ હોય, કાં તો એ દ્રવ્ય હશે, કાં તો એ ગુણ હશે, કાં તો એ કોઈ દ્રવ્યના કોઈ ગુણની પર્યાય હશે. એ ત્રણ સિવાય કોઈ અસ્તિત્વ હોતું નથી. માટે આપણને એમ પ્રશ્ન થાય કે ગુણસ્થાન જે શબ્દ આવ્યો એ દ્રવ્ય છે, ગુણ છે કે પર્યાય છે? તો આપણે પહેલા નક્કી કરીશું ક્રમથી કે પહેલા દ્રવ્ય છે કે નહીં એ નક્કી કરીશું. તો એનો જવાબ સીધો એ જ છે કે ગુણસ્થાન એ દ્રવ્ય તો નથી. કારણ કે આપણને ખબર છે કે દ્રવ્ય જાતિ અપેક્ષા કેટલા છે? 6 છે. એના નામ પણ આપણે જાણીએ છીએ: જીવ, ઉદ્ગલ, ધર્મ, અધર્મ, આકાશ ને કાળ. આ 6 જાતિના દ્રવ્ય સિવાય 7મું કોઈ દ્રવ્ય દુનિયામાં વિશ્વમાં હોતું નથી. અને એમાં એ પણ આવી ગયું કે આ 6 દ્રવ્યોમાં ગુણસ્થાન નામનું કોઈ દ્રવ્ય આવ્યું નથી. માટે એક વાત નક્કી થઈ ગઈ કે ગુણસ્થાન એ કોઈ દ્રવ્ય નથી. બીજી નંબર આવ્યો, ગુણસ્થાન એ ગુણ પણ નથી. કેમ ગુણ નથી? તો હવે આપણે દરેક દ્રવ્યનો ગુણોનો વિચાર કરીએ તો આત્માની વાત કરીએ જીવની, તો શ્રદ્ધા, આત્મામાં દર્શન, જ્ઞાન, સુખ, વીર્ય આદિ અનંત ગુણો છે. પણ ગુણસ્થાન નામનો કોઈ ગુણ જીવમાં હોતો નથી. એ રીતે પૂતગલની વાત કરીએ તો સ્પર્શ, રસ, ગંધ, વન આદિ એના ગુણો છે, પણ એમાં પણ ગુણસ્થાન નામનો ગુણ નથી. ધર્મ દ્રવ્યનો ગતિ હેતુત્વ, અધર્મ દ્રવ્યનો
સ્થિતિ હેતુત્વ, આકાશ દ્રવ્યનું અવગાહન હેતુત્વ અને કાર દ્રવ્યનું પરિણમન હેતુત્વ, આ રીતે આપણે બીજા દ્રવ્યો છે એમના પણ ગુણોમાં કોઈ ગુણસ્થાન નામનો ગુણ આવતો નથી. બીજી એક વાત કે ગુણની પરિભાષા જોઈએ તો જે દ્રવ્યના પૂરા ભાગમાં અને એની સર્વ અવસ્થાઓમાં રહે તેને ગુણ કહેવાય છે. અને ગુણસ્થાન એ કોઈ દ્રવ્યના સંપૂર્ણ ભાગમાં કે એની સંપૂર્ણ અવસ્થાઓમાં ગુણસ્થાન જોવામાં આવતું નથી. માટે એ નક્કી થઈ ગયું કે ગુણસ્થાન એ ગુણ પણ નથી. એટલે એ પણ નક્કી થઈ ગયું એ દ્રવ્ય નથી, ગુણ નથી, તો ત્રીજી પર્યાય રહી. માટે નિયમથી શું છે, ગુણસ્થાન એ પર્યાય છે, એટલું આપણે નક્કી થઈ ગયું. તો બીજું આપણે પર્યાય શબ્દનો અર્થ પરિણમન કે અવસ્થા થાય છે. અને ઉપરની જે પરિભાષા છે એમાં પણ આવ્યું કે અવસ્થાને ગુણસ્થાન કહે છે. તારતમ્યરૂપ અવસ્થાને, જીવના શ્રદ્ધા અને ચારિત્ર ગુણની તારતમ્યરૂપ અવસ્થાને ગુણસ્થાન કહે છે. તો અવસ્થા શબ્દ અંદર પડ્યો છે એ પર્યાય શબ્દનો જ પર્યાયવાચી અર્થ છે. પર્યાયને પરિણમન પણ કહેવાય, દશા કહેવાય, હાલત કહેવાય, અવસ્થા પણ કહેવાય. તો અવસ્થા શબ્દ તો આપણી પરિભાષામાં પડેલું છે. બીજું એમાંથી એટલું નક્કી થયું કે આ ગુણસ્થાન છે એ પર્યાય તો છે અને જીવ દ્રવ્યની પર્યાય છે એ પણ નક્કી થઈ ગયું. પણ એ સંસારી જીવ દ્રવ્યની પર્યાય છે. સિદ્ધને પણ જીવ કહેવાય, પણ એ સિદ્ધની પર્યાય નથી ગુણસ્થાને, કારણ કે સિદ્ધ તો ગુણસ્થાનાતીત છે. એટલે જીવની છે એ પણ સંસારી જીવની, સિદ્ધ જીવની નહીં. અને જીવ સિવાય બાકીના 5 દ્રવ્યોની પણ પર્યાય નથી. બીજું કે તારતમ્યરૂપ અવસ્થા, મતલબ અવસ્થાની આગળ એક શબ્દ પડ્યો છે તારતમ્યરૂપ. તો તારતમ્યનો અર્થ થાય છે હીન અધિકતા. હીન અધિકતા, તો એ હીન અધિકતા એટલે શું એમાં આપણે જોઈ શકીશું કે જેમ સારું કહીએ ને, સારું આ કેરી બહુ સારી છે, બહુ મીઠી છે, કે આ વસ્તુ બહુ સુંદર છે દેખાવમાં, આ વસ્તુ બહુ સરસ દેખાય છે. એટલે સારું જે કહીએ છે તો ઇંગ્લિશમાં સારું શબ્દ હોય, આ વસ્તુ સારી છે, તો એના માટે ગુડ વપરાય છે. ગુડ, GOOD, ગુડ. એનાથી વધારે સારું હોય કશું તો એના માટે આપણે એને બેટર શબ્દ વાપરીએ છીએ, BETTR, બેટર. અને સર્વોત્તમ હોય તો એના માટે આપણે બેસ્ટ, BEST, બેસ્ટ શબ્દનો પ્રયોગ કરવામાં આવે છે. એવી રીતે આ તો ઇંગ્લિશની વાત થઈ. અને આપણે સંસ્કૃતમાં જોઈએ તો સંસ્કૃત ભાષામાં તરતમ શબ્દનો પ્રયોગ કરવામાં આવે છે. મતલબ તરતમનો અર્થ હીન અને અધિકતા. તો એનો સંબંધ અહીંયા જે પરિભાષા છે હીન અધિકતા ક્યાં વાપરવાનો છે, તો શ્રદ્ધા અને મુખ્ય રૂપથી શ્રદ્ધાને ચારિત્ર ગુણની હીન અધિક અવસ્થાઓને અથવા તારતમ્ય અવસ્થાઓ. તો શ્રદ્ધાને ચારિત્ર માટે આપણે આ તરતમ શબ્દ અથવા તારતમ્ય શબ્દ અથવા હીન અધિકતા શબ્દ વાપરેલો છે. તો એ શ્રદ્ધાને ચારિત્ર ગુણની તારતમ્ય રૂપ અવસ્થાઓમાં શું લઈશું હીન અધિકતામાં, કે મિથ્યા, મિશ્ર અથવા સમ્યક એમ વિવિધ પ્રકારની તારતમ્ય રૂપ અવસ્થાઓ લઈશું, એને ગુણસ્થાન કહેવામાં આવે છે. આમ ગુણસ્થાન શબ્દનો સંબંધ 6 દ્રવ્યોમાંથી માત્ર જીવ દ્રવ્ય સાથે 1 વાત, જીવ દ્રવ્યમાં પણ એક સંસારી જીવ સાથે 2 વાત, ત્રીજી વાત જીવ દ્રવ્યના અનંત ગુણ છે એમાંથી મુખ્ય રૂપથી શ્રદ્ધા અને ચારિત્ર ગુણની અવસ્થાઓ એટલે પર્યાયો સાથે એના પરિણામો સાથે ગુણસ્થાનનો સંબંધ છે. આટલું આપણે નક્કી કર્યું. એટલે અહીં સુધી આપણે પરિભાષામાં મુખ્ય રૂપથી 2 શબ્દોની ચર્ચા કરી. એક તો અવસ્થા એટલે પર્યાય છે ગુણસ્થાને, અને એની અવસ્થાઓ તારતમ્ય રૂપ હીન અધિક અવસ્થાઓ છે. બીજું કે એ જીવના શ્રદ્ધાને ચારિત્ર ગુણની અવસ્થાઓ છે. એનો મતલબ એ થયો કે દ્રવ્ય ગુણ પર્યાયમાં આપણે ઉપાદાન કારણની ચર્ચા કરી. અત્યાર સુધી આપણે નિમિત્તની સંબંધમાં કોઈ વિચાર કર્યો નહીં. અને સમજો કે કોઈ પણ કાર્ય થાય તો એમાં નિયમથી 2 કારણો હોય છે, એક ઉપાદાન કારણ, એક નિમિત્ત કારણ. તો આપણે ઉપાદાન કારણની ચર્ચા કરી, કારણ કે આ પર્યાય છે ને ગુણસ્થાન એ જીવની પર્યાય છે. તો જીવના શ્રદ્ધા અને ચારિત્ર ગુણની અવસ્થા લીધી, તો એ ઉપાદાન કારણની ચર્ચા કરી, પણ નિમિત્તની ચર્ચા કરી નથી.
પણ પરિભાષામાં તો આપેલી છે નિમિત્તની ચર્ચા કે મોહ અને યોગના નિમિત્તથી, એમ બંને કારણ, બે કારણો લીધા છે નિમિત્તમાં. એક મોહ નિમિત્ત તરીકે અને બીજો યોગ, એ બંનેને નિમિત્ત કારણોમાં લીધેલા છે. અને જે શ્રદ્ધા અને ચારિત્ર ગુણનું પરિણમન છે એ ઉપાદાન કારણ છે, અને ગુણસ્થાન એક કાર્ય છે. મતલબ ગુણસ્થાન રૂપી કાર્ય નક્કી કરાયું છે. એની અંદર બે કારણો હોય, ઉપાદાન કારણ અને નિમિત્ત કારણ. ઉપાદાન કારણમાં જીવના શ્રદ્ધા અને ચારિત્ર ગુણની અવસ્થા લીધી છે, અને નિમિત્ત કારણમાં મોહ અને યોગ લીધેલો છે. તો એ રીતે આપણે શ્રદ્ધા અને ચારિત્ર ગુણની એમાં કર્મનો નિમિત્તમાં શ્રદ્ધા અને ચારિત્ર ગુણનો ઉદય, ઉપશમ, ક્ષયોક્ષમ, ક્ષય આદિ લીધા છે. મોહન શ્રદ્ધા અને ચારિત્ર તો ઉપાદાન છે, પણ એમાં નિમિત્ત મોહની કર્મનું લીધું. તો મોહની કર્મનો ઉદય, ઉપશમ, ક્ષયોક્ષમ કે ક્ષય લીધો, અને યોગમાં મન, વચન, કાય લીધું. તો એ બંને નિમિત્ત કારણ તરીકે લીધા છે. બીજી કે આચાર્ય નેમિચંદ્ર સિદ્ધાંત ચક્રવર્તી, એમને ગોમટસાર જીવકારની ત્રીજી ગાથામાં જે પરિભાષા લખી છે, એમને મોહ યોગ ભવા શબ્દ વાપર્યો. મોહ યોગ ભવા એટલે મોહ અને યોગથી ભવા એટલે થવાવાળા, ઉત્પન્ન થવાવાળાને ગુણસ્થાન કહેવામાં આવે છે. એટલે આચાર્ય ભગવંતે, નેમિચંદ્ર આચાર્ય ભગવંતે નિમિત્તભૂત કારણનો જ ઉલ્લેખ કર્યો છે મુખ્ય રૂપથી, અને ઉપાદાનને ગૌણ રાખેલું છે. એટલે આગળ જે ચર્ચા થવાવાળી છે એમાં વક્તા પણ નિમિત્તની મુખ્યતાથી જ કથન કરશે, અને ઉપાદાન ગૌણપણે રહેશે. એની ચર્ચા આવશે, પણ નિમિત્તની મુખ્યતાથી આખી ચર્ચા આવશે. તો હવે આપણે એ ગુણસ્થાનની પરિભાષા જોઈ. હવે બીજો એક પ્રશ્ન, તેમાં ગુણસ્થાનના કેટલા ભેદ છે? તો ગુણસ્થાનના 14 ભેદ છે. તો એ 14 ગુણસ્થાનના નામ ક્રમ અનુસાર સિદ્ધાંત ચક્ર નેમિચંદ્ર આચાર્યએ ગોમટસાર જીવકાની 9 અને 10 નંબરની ગાથામાં આપેલો છે. એ ક્રમથી આપણે એના ભેદ અથવા નામ જોઈશું. તો એમાં ગુણસ્થાનનો પહેલો ભેદ મિથ્યાત્વ, બીજો સાસાદન સમ્યક્ત્વ, ત્રીજો સમ્યક મિથ્યાત્વ અથવા એનું નામ મિશ્ર, ટૂંકમાં એવું પણ કહેવાય છે. ચોથા નંબરમાં અવિરત સમ્યક દ્રષ્ટિ અથવા અવિરત સમ્યક્ત્વ એવું કહેવાય છે. 5મા નંબરમાં દેશ વિરત, 6ઠા નંબરમાં પ્રમત વિરત, 7 નંબરમાં અપ્રમત વિરત, 8 નંબરમાં અપૂર્વકરણ, 9 નંબરમાં અનિવૃત્તિકરણ, 10 નંબરમાં સૂક્ષ્મ સાંપ્રાય, 11 નંબરમાં ઉપશાંત મોહ, 12 નંબરમાં ક્ષીણ મોહ, 13 નંબરમાં સયોગ કેવડી, અને 14 નંબરનું અયોગ કેવડી. આવા 14 નામ અથવા 14 ભેદ ગુણસ્થાનના શાસ્ત્રોમાં આપેલા છે. હવે આપણે સિદ્ધાંત પ્રવેશિકામાં એક 484 નંબરનો જે પ્રશ્ન છે કે કયા ગુણસ્થાનમાં કયું નિમિત્ત છે. નિમિત્તની મુખ્યતાથી ચર્ચા કરીશું ને, કે કયા ગુણસ્થાનમાં કયું નિમિત્ત છે, અને એની અંદર અંતર્ગત પ્રશ્ન અલગથી નથી, પણ એમાં એમને એ પણ ખુલાસો કરી લીધો છે કે જે 5 ભાવ છે ને, ઓક્ષમિક, શાયિક, શાયોક્ષમિક, ઉદૈક ને પારિણામિક, તો કયા ગુણસ્થાનમાં કયો ભાવ હોય છે ને કેમ હોય છે, એની પણ ચર્ચા એની અંદર એક જ બહુ મોટો પ્રશ્નનો ઉત્તર છે, એની અંદર એમને લઈ લીધેલો છે 484 નંબરના પ્રશ્નમાં. તો આપણે 1 થી 14 ગુણસ્થાન છે, તો એને થોડા પાઠ પાડીને સમજીશું કે પહેલા ગુણસ્થાનથી ચોથા ગુણસ્થાન સુધીના જે 4 ગુણસ્થાન છે, એ ચારેય ગુણસ્થાન દર્શન મોહની કર્મના ઉદય અને અનુદયની મુખ્યતાથી છે. ત્યાં દર્શન મોહની કર્મનો સંબંધ છે ત્યાં ગાડી. પછી 5 નંબરથી 12 નંબરના ગુણસ્થાન છે, એટલે 8 ગુણસ્થાન થયા. એ ગુણસ્થાનો ચારિત્ર મોહની કર્મના ઉદય અને અનુદયની મુખ્યતાથી, એટલે 1 થી 4 અને 5 થી 12. હવે બાકી રહ્યું 13મું ગુણસ્થાન. તો 2 નિમિત્ત હતા, એક મોહ અને યોગ નિમિત્ત હતું. તો મોહવાળી વાત 1 થી 12 ગુણસ્થાનમાં પૂરી થઈ ગઈ, અને યોગવાળી વાત છે એ 13મા અને 14માં લાગુ પડશે નિમિત્ત તરીકે. તો 13મું ગુણસ્થાન એ યોગના સદભાવની મુખ્યતાથી છે, અને સહયોગ કેવડી છે, એટલે કેવળ જ્ઞાન તો છે જ, સહયોગ કેવડી, અને સહયોગ કીધો એટલે યોગ સહિત, એટલે યોગનો સદભાવ થયો, સહયોગ યોગ સહિત.
એ જ રીતે 14મું ગુણસ્થાન છે એ અયોગ કેવડી છે. એટલે કેવળ જ્ઞાન તો ખરું જ ત્યાં, પણ અયોગ એટલે યોગનો અભાવ એની મુખ્યતા છે. યોગનો અસદભાવ કે અભાવ એની મુખ્યતાથી છે. તો આ પ્રમાણે આપણે 1 થી 14 ગુણસ્થાન જોયા. 1 થી 14 ગુણસ્થાન મોહ અને યોગનું નિમિત્ત જોયું. અને એમાં જે મોહની ક્રમમાં 2 લઈશું, દર્શન મોહ અને ચારિત્ર મોહ, તો 1 થી 4 ગુણસ્થાન છે દર્શન મોહની મુખ્યતાથી જોયા. અને 5 થી 12 ગુણસ્થાન છે ચારિત્ર મોહની મુખ્યતાથી જોયા. 13મું ગુણસ્થાન છે અને 14મું એ યોગની મુખ્યતાથી છે, પણ 13મું ગુણસ્થાન યોગના સદભાવથી છે અને 14મું ગુણસ્થાન યોગના અસદભાવથી એટલે કે યોગના અભાવથી છે. આ પ્રમાણે 14 ગુણસ્થાનમાં નિમિત્ત બતાવ્યું. એમાં થોડી વિશેષ ખુલાસો કરેલો છે આદરણીય પંડિત ગોપાલદાસજી બરૈયાએ એ જવાબમાં, કે 4થું ગુણસ્થાન લઈએ આપણે. 4થું ગુણસ્થાન તો 1 થી 4 દર્શન મોહની કર્મનું નિમિત્ત છે, બરાબર છે, એના ઉદય અનુદયનું નિમિત્ત છે. તો એમાં દર્શન મોહની કર્મનો ઉપશમ, ક્ષય અથવા ક્ષયોક્ષમનું નિમિત્ત હોય છે. અને આ ગુણસ્થાનમાં સમ્યક દર્શનની પર્યાય પ્રગટ થાય છે. 4થા ગુણસ્થાનની વાત કરી રહ્યા છે પર્ટિક્યુલર. 1 થી 4માં 4થા ગુણસ્થાનની વાત કરીએ તો દર્શન મોહની ક્રમનો ઉપશમ હોય, કાં તો દર્શન મોહની ક્રમનો ક્ષય હોય, કાં તો દર્શન મોહની ક્રમનો ક્ષયોક્ષમ હોય. એટલે દર્શન મોહની ક્રમના ઉપશમથી જે સમ્યક દર્શન થાય ને ઉપશમિક સમ્યક દર્શન કહીએ છીએ. દર્શન મોહની ક્રમનો ક્ષયોક્ષમ હોય એ વખતે સમ્યક દર્શનને આપણે ક્ષયોક્ષમિક સમ્યક દર્શન કહીએ છીએ. અને દર્શન મોહની ક્રમનો ક્ષય થઈ જાય, સર્વ થાય, એ વખતે ક્ષાયિક સમ્યક દર્શન કહીએ છીએ. આમ 4થા ગુણસ્થાનમાં દર્શન મોહની ક્રમનો ઉપશમ, ક્ષયોક્ષમ કે ક્ષય નિમિત્તમાં હોય છે અને આ વખતે સમ્યક દર્શનની જીવને પ્રાપ્તિ થતી હોય છે. હવે નીચે આવીએ 4થાથી 1 થી 4 છે ને, તો 3જા ગુણસ્થાનની વાત કરીએ તો એમાં દર્શન મોહની ક્રમમાં જે 3 ભેદ આવે છે. દર્શન મોહની ક્રમમાં એક મિથ્યાત્વ, એક સમ્યક મિથ્યાત્વ અને એક સમ્યક પ્રકૃતિ મિથ્યાત્વ. એમાં આ 3જા ગુણસ્થાનમાં સમ્યક મિથ્યાત્વ દર્શન મોહની ક્રમના ઉદયથી આ સમ્યક મિથ્યાત્વ રૂપ નામનું 3જું ગુણસ્થાન થાય છે. અને આ ગુણસ્થાનમાં જીવના પરિણામ છે, આત્માના પરિણામ એ સમ્યક મિથ્યાત્વ અથવા ઉભયરૂપ પરિણામ હોય છે. હવે કોઈને પ્રશ્ન એમ થાય કે આ જીવના જે અસાધારણ 5 ભાવ છે, ઉપશમ, ઔક્ષમિક ભાવ, ક્ષાયિક ભાવ, ક્ષાયોક્ષમિક ભાવ અને ઔદયિક ભાવ અને પારિણામિક ભાવ. ઔક્ષમિક, ક્ષાયિક, ક્ષાયોક્ષમિક, ઔદયિક અને પારિણામિક ભાવ. તો આ 5 ભાવથી, આ 5 ભાવમાંથી જીવને કયા ગુણસ્થાનમાં કયો ભાવ પ્રગટ થાય છે, હોય છે, એની થોડી ચર્ચા આપણે કરેલી છે આની અંદર. કે પહેલા ગુણસ્થાનમાં ઔદયિક ભાવ કહેવામાં આવે છે. કયો ભાવ? ઔદયિક ભાવ. એટલે એ જે તે કર્મના ઉદયથી થવાવાળો ભાવ છે પહેલા ગુણસ્થાનના, એ બધા ઔદયિક ભાવ કહેવામાં આવે છે. 4થા ગુણસ્થાનની વાત લઈએ તો આપણે જોયું ઔક્ષમિક, ક્ષાયિક ને ક્ષાયોક્ષમિક ભાવ, એ 3 ભાવ આવે છે 4થા ગુણસ્થાનમાં. 3જા ગુણસ્થાનમાં પણ ઔદયિક ભાવ જ કહેવામાં આવશે. સમ્યક મિથ્યાત્વ નામનો જે છે એ ઔદયિક ભાવ કહેવામાં આવશે. પહેલા ગુણસ્થાનમાં મિથ્યાત્વનો ઔદયિક ભાવ કહેવામાં આવશે. બીજા ગુણસ્થાનની હવે વાત કરીએ તો બીજા ગુણસ્થાનમાં દર્શન મોહની કર્મનો ના ઉદય છે, ના ઉપશમ છે, ના ક્ષય છે, ના ક્ષયોક્ષમ છે. જે કર્મની દર્શન મોહની કર્મની 4 અવસ્થાઓમાંથી કોઈ પણ અવસ્થાની અપેક્ષા બીજું ગુણસ્થાન, સાસાદન સમ્યક્ત્વ નામનું ગુણસ્થાન કોઈ પણ દર્શન મોહની કર્મની અવસ્થાનું અપેક્ષા રાખતી નથી. એટલે અહીંયા બીજા ગુણસ્થાનની વાત કરીએ દર્શન મોહની ક્રમની અપેક્ષાથી, તો એને પારિણામિક ભાવ કહેવામાં આવે છે. એક વાત. બીજું, અહીંયા અનંતાનુબંધી ચારિત્ર મોહની ક્રમનો ઉદય છે. એટલે આ ગુણસ્થાનમાં જો ચારિત્ર મોહની ક્રમની ઉદયથી વાત કરીએ તો એને ઔદયિક ભાવ પણ કહી શકાય છે. બીજું, આ ગુણસ્થાનમાં અનંતાનુબંધીના ઉદયથી સમ્યક્ત્વનો ઘાત થઈ ગયો છે. તેથી અહીં સમ્યક્ત્વ નથી અને મિથ્યાત્વનો ઉદય હજુ થયો નથી. એટલે મિથ્યાત્વનો અનુદય ભાવ છે એમ કહેવામાં આવે છે. દર્શન મોહની ક્રમના મિથ્યાત્વ પ્રકૃતિનો અનુદય છે એમ કહેવામાં આવે છે. આ પ્રમાણે આપણે 1 થી 4 ગુણસ્થાનની ચર્ચા કરી.
હવે આપણે 5મા ગુણસ્થાનથી 10મા ગુણસ્થાન સુધીમાં કયા ભાવ હોય છે એની આપણે થોડી ચર્ચા જોઈએ. તો જો 5મું, 6ઠું, 7મું, 8મું, 9મું ને 10મું 6 ગુણસ્થાન અહીંયા આપણે આવશે 5 થી 10 સુધીમાં. તો પહેલા 5મા ગુણસ્થાનનું નામ છે દેશવિરત, 6ઠા ગુણસ્થાનનું નામ છે પ્રમત વિરત, 7મા ગુણસ્થાનનું નામ છે અપ્રમત વિરત, 8મા ગુણસ્થાનનું નામ છે અપૂર્વકરણ, 9મા ગુણસ્થાનનું નામ છે અનિવૃત્તિકરણ અને 10મા ગુણસ્થાનનું નામ છે સૂક્ષ્મ સાંપ્રાય. આ 6 ગુણસ્થાનમાં આપણે જોયું હતું કે ચારિત્ર મોહની ક્રમનું ક્ષયોક્ષમ હોય છે. શું હોય છે? ક્ષયોક્ષમ હોય છે. એટલે આ ગુણસ્થાનોમાં ક્ષાયોક્ષમિક ભાવ હોય છે. કયો ભાવ હોય છે? ક્ષાયોક્ષમિક ભાવ હોય છે. બીજું, આ ગુણસ્થાનોમાં જેમ ક્રમ છે ને 5મું, 6ઠું, 7મું, 8મું, 9મું, 10મું, તો સમ્યક ચારિત્રની પર્યાય છે એ અનુક્રમે વૃદ્ધિગ્રસ્ત થતી જાય છે, વધતી જાય છે ઉપર જતા જતા. આ પ્રમાણે આપણે 5 થી 10 ગુણસ્થાનમાં ક્ષાયોક્ષમિક ભાવ છે એ જોયું. હવે આવશે 11મું ગુણસ્થાન, એનું નામ છે ઉપશાંત મોહ. તો આ ગુણસ્થાન પણ ચારિત્ર મોહની કર્મના ઉપશમથી થાય છે. એનું નામ છે ઉપશાંત મોહ. ત્યાં ક્ષયોક્ષમ હતો, 5 થી 10માં ક્ષયોક્ષમ હતો અને અહીંયા એનો શું કહેવાય છે? ઉપશમ થઈ જાય છે. કે ચારિત્ર મોહની બધી પ્રકૃતિનો શું થઈ જાય છે? ઉપશમ થઈ જાય છે. એટલે 11મા ઉપશાંતમાં ગુણસ્થાનમાં ઓક્ષમિક ભાવ કહેવામાં આવે છે. અને બીજું કે અહીંયા આ ચારિત્ર મોહનીનો સંપૂર્ણ ઉપશમ થઈ ગયો છે, છતાં પણ એને યોગનો સદભાવ છે, એટલા માટે એને પૂર્ણ ચારિત્ર કહેવાતું નથી. કેમ કે જે સમ્યક ચારિત્રનું લક્ષણ બતાવ્યું છે આચાર્ય ભગવંતોએ, તો એમાં યોગ અને કસાય બંનેનો અભાવપૂર્વક પૂર્ણ સમ્યક ચારિત્ર થાય છે એમ લખ્યું છે. એટલે સમજો કે કસાયનો તો અભાવ થઈ ગયો, બધી કસાયનો, પણ હજુ યોગનો અભાવ થયો નથી, માટે પૂર્ણ ચારિત્ર કહી શકાતું નથી એ અપેક્ષાએ. એ રીતે 12મું ગુણસ્થાન જોઈએ તો 12મા ગુણસ્થાનનું નામ છે ક્ષીણ મોહ ગુણસ્થાન. આ ગુણસ્થાનમાં ચારિત્ર મોહની કર્મનું નિમિત્ત છે, પણ એનો ક્ષય થાય છે. એનો ક્ષય થતાં આ ક્ષીણ મોહ નામનું 12મું ગુણસ્થાન થાય છે. અહીંયા જુઓ કે સમ્યક દર્શન ને સમ્યક જ્ઞાન તો ચોથા ગુણસ્થાને પ્રગટ થઈ ગયા હતા. તો અહીંયા આ ગુણસ્થાનમાં જીવ આવે છે ત્યારે સમ્યક દર્શનની તો પૂર્ણતા થઈ જાય છે, એટલે એને ક્ષાયિક સમ્યક તો કહેવામાં આવે છે. પણ હજુ સમ્યક જ્ઞાનની પૂર્ણતા થઈ નથી અને ખરેખર તો સમ્યક ચારિત્રની પૂર્ણતા થઈ નથી 11માની જેમ. કેમ કે આપણે એને જોઈએ તો કોઈને એમ પ્રશ્ન થાય કે ભાઈ સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન અને સમ્યક ચારિત્રની શરૂઆત ક્યારે થાય ને પૂર્ણતા ક્યારે થાય? આપણને આ સાંભળ્યા પછી પ્રશ્ન સહજ રૂપથી થાય છે. તો એનો જવાબ જુઓ કે આત્માના જ્ઞાન ગુણની વાત કરીએ ને પહેલા, તો જ્ઞાન ગુણનો ઉગાડ તો અનાદિકાળથી છે, બરાબર. પણ જોડે એને દર્શન મોહની કર્મનો ઉદય છે, તો એ જ્ઞાનને મિથ્યા જ્ઞાન કહેવામાં આવે છે, એક વાત. પરંતુ જીવ જ્યારે સ્વાત્મ સન્મુખતાનો પુરુષાર્થ કરે અને આત્માનો અનુભવ કરે, તો ચોથું ગુણસ્થાન આવે ત્યારે દર્શન મોહની કર્મનો અભાવ થઈ ગયો અને જ્ઞાનનો ઉઘાડ તો હતો જ. તો એ આત્માની જ્ઞાન પર્યાય છે એને સમ્યક જ્ઞાન કહેવામાં આવે છે. બીજું, એ જીવ ચોથા ગુણસ્થાનથી આગળ જાય, પંચમાદિ ગુણસ્થાનોમાં તપ વગેરે કરે છે, તો એના નિમિત્તે કોઈ જીવને અવધિ જ્ઞાન, મનપર્ય જ્ઞાન પણ પ્રગટ થઈ જાય છે. છતાં પણ હજુ કેવળ જ્ઞાન નથી થયું ત્યાં સુધી એને સમ્યક જ્ઞાનની પૂર્ણતા થઈ શકતી નથી, એટલે કે એને જ્ઞાનની પૂર્ણતા થતી નથી. અને મુનિરાજને મુખ્ય રૂપથી જોઈએ તો 6ઠું 7મું ગુણસ્થાન હોય છે એમનું, બરાબર. પણ જ્યારે 12મા ગુણસ્થાનની આપણે ચર્ચા હમણાં કરી રહ્યા છે, તો 12મા ગુણસ્થાનમાં આવવા માટે એને ક્ષપક શ્રેણી માણવી પડે છે. અને ક્ષપક શ્રેણી કરવી હોય તો એને નિયમથી ક્ષાયિક સમ્યકત્વ પ્રગટ કરવું પડે છે. એટલે ક્ષાયિક સમ્યક દર્શન ક્ષપક શ્રેણી માળે તારે એને હોય છે, એટલે સમ્યક દર્શનની તો એને પૂર્ણતા થઈ જાય છે. પણ એમ આપણે 12મા ગુણસ્થાનમાં એ નક્કી કર્યું કે સમ્યક દર્શનની વાત કરીએ તો પૂર્ણ છે, ચોથા ગુણસ્થાનથી શરૂ થયું. સમ્યક જ્ઞાનની પૂર્ણતા થઈ નથી, એ પણ ચોથાથી પ્રગટ થયું હતું. અને ચારિત્ર પણ હજુ પૂર્ણ થયું નથી, કેમ કે હજુ એને
કષાયનો તો અત્યંત ક્ષય થઈ ગયો સત્તામાંથી, પણ હજુ યોગ ગુણ ઊભો છે એટલે એને ચારિત્ર્યની પૂર્ણતા થઈ નથી. હવે 13મું સયોગ કેવડી ગુણસ્થાન જોઈએ. તો સયોગ કેવડી ગુણસ્થાન આપણે જોયું કે યોગોના સદભાવથી થાય છે માટે એનું નામ સયોગ છે. અને આ ગુણસ્થાનમાં આવતા સમ્યક જ્ઞાનની પૂર્ણતા થઈ જાય છે. પરંતુ હજુ યોગ છે, સયોગ કેવડી કીધો ને, એટલે યોગ છે માટે એનો મોક્ષ થઈ શકતો હજુ નથી. એને દર્શન જ્ઞાનની પૂર્ણતા થઈ ગઈ, યોગ અપેક્ષાએ હજુ ચારિત્ર્યની પૂર્ણતા થઈ નથી માટે એને મોક્ષ થઈ શકતો નથી. અને જ્યારે જીવ સયોગ કેવડીમાંથી અયોગ કેવડી નામના 14મા ગુણસ્થાનમાં આવે છે એ વખતે એને યોગનો શું થઈ જાય છે? અભાવ થઈ જાય છે. તેથી તેનું નામ જ અયોગ કેવડી કહેવામાં આવે છે. અને આ ગુણસ્થાનમાં સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન અને સમ્યક ચારિત્ર્ય ત્રણેયની પૂર્ણતા થઈ જાય છે. તેથી હવે એને મોક્ષ બહુ દૂર રહ્યો નથી. કેમ કે જો આ ગુણસ્થાન છે ત્યાં સુધી સિદ્ધ દશા મોક્ષની પ્રાપ્તિ થઈ નથી, પણ હવે એને બહુ થોડો સમય બાકી છે. અથવા એને એમ કહી શકાય કે અ, ઈ, ઉ, રૂ, લુ આ 5 હસ્વરોનો ઉચ્ચાર કરવામાં જેટલો સમય લાગ્યો ને તમારી સામે, બસ એટલો સમય જ આ 14મા ગુણસ્થાનનો છે. પછી એનો શું થઈ જાય છે? મોક્ષ થઈ જાય છે. તો આ પ્રમાણે આપણે એની ચર્ચા કરી. 1-2 નાના પ્રશ્નો આમાંથી આપણને ઉત્પન્ન થઈ શકે છે, આપણે એ પણ ચર્ચા કરી લઈશું. તો આપણે ગુણસ્થાનનું સંબંધમાં વિશેષ આપણને જાણકારી બી મળશે અને આપણું જ્ઞાન નિર્મળ થશે. કે સમજો કે આપણે અત્યારે વર્તમાનમાં કયા ગુણસ્થાનમાં છીએ એ જાણવું હોય તો કેવી રીતે જાણી શકીએ? આપણે કઈ રીતે ખબર પડે કે આપણું કયું ગુણસ્થાન છે? આમ તો આપણે શાસ્ત્રમાંથી વાંચી લીધું કે આપણે મિથ્યાત્વ ગુણસ્થાન છે એટલે આપણે સ્વીકારી લઈએ છીએ, પણ ખરેખર આપણે નક્કી કરવું હોય તો કઈ રીતે આપણે નક્કી કરી શકીએ? તો જો આપણે કયા ગુણસ્થાન છે નક્કી કરવા માટે પહેલામાં પહેલું તો આપણે શું કરવું? શાસ્ત્રમાં લખ્યું છે તો શાસ્ત્રનું જ્ઞાન તો કર્યું કે ના કર્યું? એટલે પ્રથમ તો આપણે શું કરવું જોઈએ કે દેવશાસ્ત્ર ગુરુનું અવલંબન લેવું જોઈએ. એમાં આપણે સ્વ આત્માનો અને પરદેહાદીનો લક્ષણ ભેદથી પહેલા નિર્ણય કરવો પડશે, એક વાત. બીજું, પોતાના શુભ અશુભને શુદ્ધ પરિણામોને પણ જાણવા પડશે કે જીવના કયા પરિણામ શુભ છે, કયા અશુભ છે, કયા પરિણામને શુદ્ધ કહેવા છે. એના માટે આગમનો આપણે શું કરવું પડશે? અભ્યાસ કરવો પડશે, યુક્તિનું અવલંબન લેવું પડશે અને પરંપરા ગુરુઓનો ઉપદેશના આધાર લઈ અને આપણે આ ગુણસ્થાનનો અભ્યાસ થાય તેના માધ્યમથી નક્કી કરી શકીશું કે આપણે અત્યારે કયા ગુણસ્થાનમાં છીએ. હવે આપણે 14મા ગુણસ્થાનથી નીચે ઉતરીશું કે 13મું ને 14મું ગુણસ્થાન છે, બરાબર. તો એમાં તો પ્રગટ પરમાત્માના ગુણસ્થાન છે. એટલે કોઈને એમાં તો શંકા થાય જ નહીં કે આપણને 13મું 14મું ગુણસ્થાન હોઈ શકે છે, કારણ કે આમાંથી કોઈ વિતરાગી નથી, કોઈ સર્વજ્ઞ નથી કે કોઈ પૂર્ણ સુખી નથી. એટલે એ શંકાનો તો પ્રશ્ન નથી. હવે બીજી વિચાર કરીએ કે જો હજુ વસ્ત્રનો ત્યાગ કર્યો નથી, એટલે કે દિગંબરી મુનિ દીક્ષા ધારણ કરી નથી, બરાબર છે, એટલે એવું આપણે જોઈ શકીએ છીએ. એટલે 6થી 12મા ગુણસ્થાન જે મુનિરાજના જે ગુણસ્થાન કહેવાય એનો પણ પ્રશ્ન આવતો નથી. હવે આપણે નક્કી કરવાનું કે 1 થી 5 ગુણસ્થાન બાકી રહ્યા. તો પહેલું મિથ્યાત્વ ગુણસ્થાનથી લઈ 5મું વિરત અથવા દેશ સંયમ ગુણસ્થાન સુધીમાં આપણું ગુણસ્થાન શોધવાનું છે. હવે એમાં જો જે જીવના જીવનમાં અહિંસાદી 5 અણુવ્રત, 3 ગુણવ્રત અને 4 શિક્ષાવ્રત એ 12 પ્રકારના વ્રત શ્રાવકના ઉચિત જે છે એનો બુદ્ધિપૂર્વક જેને સ્વીકાર કર્યો હોય, બરાબર છે. જો ના સ્વીકાર કર્યો હોય તો આ 5મા ગુણસ્થાનનો પ્રશ્ન નથી. અને કદાચ સ્વીકાર કોઈએ કરેલો છે આવા 12 વ્રતોનો, તો પણ એને આત્માનુભૂતિપૂર્વક સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન અને આત્માનો અનુભવપૂર્વક અનંતાનુબંધી અને અપ્રત્યાખાનાવરણ 2 કસાય ચોકડીના અભાવપૂર્વકનો વિતરાગતા રૂપ આનંદ, સુખ, ધર્મ, સંવર, નિજરાનો અનુભવ કોઈને થયો હોય તો તમે એને 5મું ગુણસ્થાન માની શકો છો નિસંકોચપણે. અને ખાલી અણુવ્રત 12 વ્રતોનો સ્વીકાર કર્યો હોય પણ આવું ના થતું હોય તો પછી એને 5મું ગુણસ્થાન બી હોવાનો પ્રશ્ન નથી. તો સમજો ચોથાનો વિચાર કરીએ તો જેના જીવનમાં દેવશાસ્ત્ર ગુરુની નિઃશંક શ્રદ્ધા હોય, પહેલા તો એક વાત, અને જીવનમાં 7 વ્યસનનો ત્યાગ હોય,
અન્યાય અનીતિ અભક્ષનો ત્યાગ કર્યો હોય અને સહજ રૂપથી 8 મૂળ ગુણનું પાલન થતું હોય, એની સાથે સાથે મિથ્યાત્વ અને અનંતાનુબંધી કશાયના અભાવપૂર્વક આત્માનુભૂતિરૂપ અતિથી આનંદનો સ્વાદ આવતો હોય, તો એને અથવા આપણને ચોથું અવિરત સમ્યક્ત્વ નામનું ગુણસ્થાન છે એમ જાણવું. પણ હજુ જો દેવશાસ્ત્ર ગુરુનો પણ આગમ અનુસાર આગમમાં બતાવેલા લક્ષણથી હજુ આપણે નિર્ણય ના કર્યો હોય સાચા દેવ સાચા ગુરુનો, સાચી જીનવાણી કોને કહેવી, તો પછી તો સમ્યક દર્શન પ્રગટ કરવાની પાત્રતા પણ છે નહીં, તો પછી સમ્યક તો હોવાનો તો એને પ્રશ્ન જ નથી. આવા જીવો તો નિયમથી ગુહિત મિથ્યા દ્રષ્ટિ છે. આવા જીવોને તો આગમમાં તીવ્ર પાપી અજ્ઞાની મૂળ એટલે કે મૂર્ખ કીધેલા છે. હવે આપણો નંબર ક્યાં છે એ આપણે નક્કી કરી દેવાનું છે. સમજો કે કોઈને આટલું સાંભળ્યા પછી એમ લાગે કે આપણે નિયમથી મિથ્યાત્વ ગુણસ્થાનમાં છીએ એવું કોઈને લાગતું હોય, તો હવે આવી સ્થિતિમાં મિથ્યાત્વનો અભાવ કરીને સમ્યક દર્શન પ્રાપ્ત કરવાનો ઉપાય શું છે એ ઉપાય પણ આપણને થોડો સમજવો પડશે. તો એનો સાચો ઉપાય એ જ આવે છે કે જિનેન્દ્ર કથિત તત્વ અનુસાર, જે જિનેન્દ્ર ભગવાને જેવું બતાવ્યું છે એ અનુસાર પહેલાં તો સદાચારી જીવન જીવતા દેવશાસ્ત્ર ગુરુનું યથાર્થ જ્ઞાન કરવું. જો આ શરૂઆત સમ્યક દર્શન પ્રગટ કરવાની મિથ્યાત્વનો અભાવ કરવા માટે કે પહેલાં તો સદાચારી જીવન જીવતા જીવતા પ્રથમ દેવશાસ્ત્ર ગુરુનું યથાર્થ જ્ઞાન કરવું. બીજું અધ્યાત્મ શાસ્ત્રનું અધ્યયન કરી આત્મ સ્વભાવનો નિર્ણય કરવો. અને જેને એક વાર પણ આવા આત્મ સ્વભાવનો નિર્ણય કરી લીધો એ વ્યક્તિને સ્વયંમેવ જ સમ્યક દર્શન આદિ ધર્મ પ્રગટ કરવાની કલા પણ એની સમજણમાં આવી જાય છે. એટલે કે નિઃશુદ્ધાત્મ સ્વભાવનો સ્વીકાર કરી લે તો આ સ્વીકાર કરવો એ જ સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર, રત્નત્રય, મોક્ષ માર્ગ પ્રગટ કરવાનો એકમાત્ર સાચો સરળ સુગમ ઉપાય છે. આ સિવાય બીજો કોઈ ઉપાય નથી. તો કોઈને એમ થાય કે આ બધું તો કરીએ પણ મિથ્યાત્વ અને અનંતાનુબંધી કસાય ચોકડીનો પણ અભાવ તો કરવો પડે ને. તો વાત સાચી છે, વ્યવહારથી એમ કહેવાય કે આ મિથ્યાત્વ કર્મનો અને આ અનંતાનુબંધીનો અભાવ કર્યો, વ્યવહારથી એવું કથન કહેવાય. પણ વાસ્તવમાં તો એક જ ઉપાય છે કે ત્રિકાળી નિજ શુદ્ધાત્માનો આશ્રય લેવાથી જો લે તો મિથ્યાત્વ અને અનંતાનુબંધીનો અભાવ તો સ્વયં થઈ જાય છે, એમાં કંઈ પુરુષાર્થ કરવો પડતો નથી. બીજું જ્ઞાનાવરણાદી જે કર્મો છે, 8 કર્મો, જે આ દર્શન મોહની કર્મ મિથ્યાત્વ છે, અનંતાનુબંધી છે, ચારિત્ર મોહની છે, એ બધી પૂતગલની પર્યાય છે. એમાં ખરેખર જીવ કંઈ કરી શકતો નથી. જીવ તો શું કરી શકે? તત્વ નિર્ણય કરી શકે, પોતાની શ્રદ્ધાને યથાર્થ રીતે સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર રૂપે પરિણામ આવી શકે. અને એ જ જીવની પર્યાય છે જીવદ્રવ્યની, અને એને એ કરી શકે છે. બીજી અન્યની પરદ્રવ્યની પૂતગલની અવસ્થાઓમાં જીવ કંઈ કરી શકતો નથી. કોઈને એક બીજો પ્રશ્ન થાય કે સમ્યક દર્શન પૂર્વે 5 લબ્ધિ હોય છે, તો કરણ લબ્ધિ તો જોઈએ કે ના જોઈએ? તો એનો જવાબ પણ એ છે કે હા, કરણ લબ્ધિ તો અવશ્ય જોઈએ ને જોઈએ. સમ્યક દર્શન પૂર્વે જે ક્ષયોક્ષમ લબ્ધિ, વિશુદ્ધ લબ્ધિ, દેશના લબ્ધિ ને પ્રાયોગ લબ્ધિ થાય છે, અને આ કરણ લબ્ધિ પણ અવશ્ય થાય. એટલે 5 લબ્ધિ તો થાય છે. પણ જે 5 લબ્ધિ થાય છે એમાં જે આ કરણ લબ્ધિ છે એને સાધકતમ કહેવામાં આવે છે. સાધકતમ એટલે કે કરમ લબ્ધિ થવાથી નિયમથી સમ્યક દર્શન પ્રાપ્ત થાય એવી પેલી 4 લબ્ધિઓ માટે નિયમ નથી. પેલી 4 લબ્ધિઓ તો જીવે અનેક વાર કરી છે. અભવ્ય જીવ પણ 4 લબ્ધિઓ તો પ્રગટ કરી શકે છે. પણ આ જે કરણ લબ્ધિ તો અવશ્ય જોઈએ. પણ મુખ્ય વાત એ છે કે આ કરણ લબ્ધિ પ્રાપ્તિનો ઉપાય પણ એક જ છે કે એક ત્રિકાળી નિઃશુદ્ધાત્માનો આશ્રય લેવો. એ જ એનો ઉપાય છે કરણ લબ્ધિ પ્રગટ કરવાનો. બીજો અન્ય કોઈ ઉપાય નથી. આ ઉપાયથી જ મોક્ષ માર્ગની અથવા રત્નત્રયની પ્રાપ્તિ થાય છે. અને જેમ બિલાડી છે એને ગમે તેમ તમે ફેંકો જમીન ઉપર, તો એ જ્યારે જમીન ઉપર પડે તો નિયમથી 4 પગ ઉપર જ ઊભી રહે છે. એમ સ્વાધ્યાય 4 અનુયોગનું કરવામાં આવે, વાંચો 4 અનુયોગ, પણ બધાની અંદર સમ્યક દર્શનની પ્રાપ્તિનો ઉપાય માત્ર નિજ ભગવાન આત્માનો આશ્રય કરવો એ જ બતાવેલું છે. કથન પદ્ધતિના કારણે
જે આ બધા ભગવાને કહેલા જે શાસ્ત્રો છે એ 4 અનુયોગમાં વહેંચાયેલા છે, પણ 4 અનુયોગનું તાત્પર્ય એક વિતરાગતા જ છે. એ પંચાસ્તિકાય જે ગાથા 172 છે કુંકુનાચાર્યનું, એમાં લખ્યું છે કે 4 અનુયોગનું તાત્પર્ય એક વિતરાગતા જ છે. એટલે સમ્યક દર્શન પ્રગટ કરવાનો પુરુષાર્થ મુખ્યતાથી જોઈએ તો એક દ્રવ્યાનુયોગ કથિત જે નિશુદ્ધાત્મા છે, જ્ઞાયક ભગવાન આત્મા છે, એનો આશ્રય કરવાથી જ પ્રગટ થાય છે. તો બધા જીવો આ વાતને સમજે અને પોતાના નિશુદ્ધાત્માની ઓળખાણ કરી એનો આશ્રય કરી મિથ્યાત્વ અને અનંત અનુબંધી કસાયનો અભાવ કરી અને કરણલબ્ધિપૂર્વક ઔપચારિક સમ્યક દર્શનની પ્રાપ્તિ કરે એવી મંગલ ભાવના સાથે અહીંયા આપણે વિરામ લઈએ છીએ. હવે આગળના જે પ્રશ્નો છે, મિથ્યાત્વ કોને કહે છે અને એ મિથ્યાત્વ ગુણસ્થાનને લગતા જે 4 પ્રશ્નો છે એ બધી ચર્ચા આપણે આગળના સ્વાધ્યાયમાં કરીશું. અહીંયા વિરામ લઈએ છીએ. જય જિનેન્દ્ર.